તો કર્મા ફાઉન્ડેશનના સહયોગ તેમજ પ્રભા ખેતાન ફાઉન્ડેશનના દ્વારા આયોજિત આ ફેસ્ટિવલમાં જાણીતા લેખકો, નવલકથાકારો તેમજ કવિઓ અને અન્ય કલાકારો એક મંચ પર જોવા મળ્યા હતા। ગુજરાતનું સમૃદ્ધ સાહિત્ય અને કલાના સેલિબ્રેશન માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા તેમજ કર્મા ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યના ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની અજોડ ગતિશીલતા દર્શાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે આખર ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ગુજરાત આખર ફેસ્ટિવલનું આયોજન દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના થોડા દિવસો અગાઉ 7 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ ક્લબના આયોજિત દિવસભરના આ ફેસ્ટિવલમાં પેનલ ડિસ્કશન તેમજ રોમાંચક કવિતા, સ્ટોરી ટેલિંગ, મંત્રમુગ્ધ કરનારા પરફોર્મન્સ અને મનમોહક પ્રદર્શનનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો। જાણીતી હસ્તીઓ, પ્રતિષ્ઠિત કલાકારો ગુજરાતના સાંસ્કૃતિક પરિદૃશ્યમાં વ્યાપક અનુભવ સ્થિતિમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સમક્ષ રજૂ કર્યું હતું। જોરાવરસિંહ જાદવ, પદ્મશ્રી એવોર્ડી, ફાઉન્ડર ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અને ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક એકેડેમી નવી દિલ્હીનું વાઇસ ચેરમેન છું। મિત્રો, આજે ખરેખર રંગનો ઉત્સવ છે, ઉમંગનો ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે। કર્મા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનો આ એક સરસ સાહિત્ય, કલા, સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે। એમાં ગુજરાતની કલા, સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે। કારણ કે આ એક એવું NGO સંસ્થા છે કે જે ભારતીય કલા, સંસ્કાર, સંસ્કૃતિને જાળવવાનું કામ 1980ની સાલથી લગભગ 4.25 દાયકાઓથી આ કામ ચાલી રહ્યું છે અને ખૈતાન ટ્રસ્ટ તરફથી, NGO તરફથી માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતભરમાં એની શાખાઓ દ્વારા કામકાજ થઈ રહ્યું છે કે એનો મૂળ હેતુ કલા, સંસ્કાર અને સંસ્કૃતિ જીવંત રહે અને નવી પેઢીમાં એનું આદાન પ્રદાન થાય, એ એનો મુખ્ય હેતુ છે। એ રીતે આજના આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકારો આવશે, કલાકારો આવશે અને સાહિત્ય પ્રેમીઓ આખો દિવસ સાહિત્ય, કલા, સંસ્કૃતિ ઉપર ચર્ચા વિચારણા કરશે અને એ રીતે આજે યુવા પેઢીને કલા, સંસ્કાર, સંસ્કૃતિ સાથે જોડવાનો એક ઉમદા પ્રયોગ આ ખૈતાન પરિવાર તરફથી, ટ્રસ્ટ તરફથી આજે થઈ રહ્યો છે। જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની 14મી પરંપરામાં આચાર્ય સ્થાનથી ષષ્ઠપીઠ વડોદરાથી દ્વારકેશલાલજી આપ સૌના સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને વધારવા માટે આખર સંસ્થા જે પ્રભા ખેતાન દ્વારા પ્રારંભ કરવામાં આવી, તો એ પ્રભા ખેતાન ફાઉન્ડેશનના ઉપક્રમે જ્યારે સાહિત્યની, કલાની અને વિવિધ પ્રકારથી સંસ્કૃતિ સંરક્ષણની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે હું પણ મારી કલા માટેની, સાહિત્ય માટેની જે ભાવોર્મીઓ છે એ પ્રસ્તુત કરી રહ્યો છું। હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી। તે પ્રમાણે આપણે સતત આવનાર પીઢીઓને પુસ્તકોના વાંચનનો અભ્યાસ જેમ ઘટતો જઈ રહ્યો છે, તેમ તેમ ભલે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે સંસ્કૃતિ ષડલક્ષણા, સંસ્કૃતિના જે 6 લક્ષણ છે, ભાષા, ભૂષા, કલાશ્ચૈવ, આ બધા જ સંસ્કૃતિના આપણા જે લક્ષણો છે એ કો ધર્મ દર્શનમ કિમ વૈ, ધર્મ કયો છે આપણો, દર્શનશાસ્ત્ર શું છે, ફિલોસોફી શું છે, ભાષા, ભૂષા અને કલા શું છે, આ પ્રકારથી આપણી સંસ્કૃતિના સંરક્ષણ માટેના જેટલી સંસ્થાઓ કાર્યરત છે એમાં આ પ્રભા ફાઉન્ડેશન દ્વારા અને કર્મા ફાઉન્ડેશનનો એમાં સહયોગ છે, એવી અનેક સંસ્થાઓ સાથે મળીને જ્યારે આ કાર્યને ઉપાડી લીધું છે ત્યારે મારી પ્રસન્નતા અને અભિનંદનની ભાવના વ્યક્ત કરી રહ્યો છું। આવનાર સમયમાં લખાયેલું સાહિત્ય, બોલાયેલું રહસ્ય અને ચિત્રિત થયેલા ચિત્રો જ એ ઇતિહાસના પુરાવા બનશે। એ ભાવના સાથે આ કાર્યને મારા ખૂબ ખૂબ અભિનંદન, મારી શુભેચ્છાઓ છે।